રિંગ રોડ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટના વેપારી પાસેથી સ્થાનિક દલાલ મારફતે મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 7 વેપારીઓએ કુલ ₹12,29,000નો સાડી અને લહેંગાનો માલ ખરીદ્યા બાદ ચૂનો ચોપડ્યા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. બનાસ ગામ સંધીની રેસિડેન્સીમાં રહેતા સુનિલકુમાર કેવલચંદ મુથા રિંગ રોડ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટમાં માલ ક્રિએશનના નામથી ધંધો કરે છે. સુનિલકુમાર પાસેથી ગત નવેમ્બર 2022માં બેગમવાડી શાંતિનાથ પેલેસની બાજુમાં વ્યાપાર કેન્દ્રમાં બાલાજી ટેક્સટાઇલ એજન્સીના નામે કાપડ દલાલનું કામ કરતા સુશીલ રામ નિવાસ ચૌધરી અને સુરેશ ચંદ પુબિયા ઉર્ફે સુરેશ ચૌધરીએ સુનિલકુમારનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ રાજ્ય બહાર કાપડની મોટી પાર્ટીઓ છે, જો વેપાર કરશો તો વધુ નફો થશે તેમજ પૈસાની તમામ જવાબદારી પણ બંને દલાલોએ લીધી હતી, જેથી સુનિલકુમારે દલાલો મારફતે પીકી બોહરા, महावीर फैशन सिटी सेंटर, मेन बाजार शिवगंज, सुमेरपुर, सिरोही राजस्थान, त्रिशा साड़ी सेंटर रहे पंतनगर पुलिस क्वार्टर्स, थाट कोपर ईस्ट महाराष्ट्र पंकज कुमार, सदना टेक्सटाइल विद्यावन नगर नासिक महाराष्ट्र सुरेंद्र राम निवास चौधरी, सतपुर टेक्सटाइल अंकलेश्वर सोसायटी अशोक नगर सतपुर नासिक महाराष्ट्र ए कुल ₹12,74,456નો સાડી અને લહેંગાનો માલ ઉધાર આપ્યો હતો, જેમાંથી 45,000 ચૂકવી બાકીના લેવાના નીકળતા ₹12,29,456 ચૂકવ્યા ન હતા, જેથી સુનિલકુમારે ઉઘરાણી કરતા તમામે પૈસા માટે હાથ ખંખેરી લીધા હતા. આ બનાવ અંગે સુનિલકુમારે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.